અહીંયા ધ્યાન આપો કે આજનું આ સેશન છે ને અચાનક નથી. મને એવું લાગે કે આજે અચાનક અમને બોલાવી દીધું. એની પહેલાં પણ ગર્લ્સ એજ્યુકેશન એટલે ગર્લ્સ માટે પણ કંઈક સેશન આપણા જે મેડમ છે ને એકચ્યુઅલી સાચા અર્થમાં કહે ને તો એ પ્રિન્સિપલ તરીકે નથી આવ્યા. સ્કૂલ મેનેજમેન્ટે એમને આખી જ સ્કૂલની અંદર એવું નથી કે આપણું સેક્શન પણ આખી સ્કૂલ એટલે પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ દરેક જે સેક્શન છે એના કેરિયર ગાઈડન્સ માટે બરાબર અને કાઉન્સેલિંગ માટે રાખેલા છે. આટલું યાદ રાખો. એટલે એમનો મેઇન હોદ્દો કયો છે? કાઉન્સેલર તરીકેનો. મેઇન હોદ્દો કયો છે એમનો? કાઉન્સેલર તરીકે. પ્રિન્સિપલ તરીકે એ વધારાની જવાબદારી નિભાવે છે એ આપણા સેક્શનમાં. એ એવું પણ નથી આઉટ ઓફ સિલેબસ. એ એનઈપીનો જ એક ભાગ છે, શિક્ષણનો એક ભાગ છે. તમારી ચોપડીમાં આવશે એ ડિટેલમાં તમારા સાહેબ પણ ભણાવશે. અને આજનો જે કાર્યક્રમ છે આપણા જે કહી શકાય ને ગેસ્ટ તરીકે એઝ અ કાઉન્સિલર આપણા મેડમ આવ્યા અને અમને તમને બધાને અમને બધાને આપણા શું છે મનમાં પણ જે બદલાવ આવે છે ને એ બદલાવ પછી શું છે આવેગોમાં પરિવર્તે છે. અને આ આવેગો ઈચ્છાઓમાં હવે આપણે જાણીએ છીએ નાનું બાળક હોય ને એને ચોકલેટ જોઈતી હોય ના મળે તો એ શું કરશે? ઘરમાં તોડફોડ પણ કરે છે. હવે તમે એટલા તો મોટા થઈ ગયા એવું તો તમે ના કરો કે મમ્મી તમને જતા હોય કે પપ્પા તમે સાથે ગયા જોઈતી વસ્તુ ના હોય તમે રોડ પર આડોડવાના છો. આ જ્યારે ચેન્જીસ આવે ને બદલાવ એ સીધી તમારા દિમાગ પર અસર કરે છે. બરાબર? એટલે એનાથી શું છે જે ઘણી બધી ઘટના તો આટલા બધા રિચ્યુઅલ્સ પાછળનું કારણ શું? કેમ રિચ્યુઅલ્સ થાય? મેરેજ પછી બંને એટલે છોકરો અને છોકરી એટલે દુલ્હન અને દુલ્હો જેને આપણે કહીએ છીએ એ બંનેની લાઈફ ચેન્જ થાય છે. હવે બંને એક થઈ જાય છે. બંને એક થઈ જાય છે મીન્સ કે બંનેના થોટ બંનેને પછી પૂરી સ્વતંત્રતા મળે છે. મેરેજ પછી જો કોઈ ઇન્ટરફિયર કરે પણ નહીં કે બે સાથે છે તો અમારે જવું જોઈએ નહીં. એટલે એ લોકોની બંનેની એક નવી સ્ટાર્ટ થાય છે, નવું જીવન સ્ટાર્ટ થાય છે. ત્યાંથી જે કેમ જીવન સ્ટાર્ટ કરવાનો હેતુ શું કે જેથી કરીને એ મેરેજ પછી એકબીજાને ઓળખે, સારી રીતે ઓળખે, સારી રીતે ઓળખ્યા પછી ફિઝિકલ રિલેશનમાં આવે જેને આપણે કહીએ છીએ સેક્સ. બરાબર? અને એ સેક્સ કર્યા પછી એક નવી સંતતિ આવશે એટલે એમનું એ નવી અવાજ ના જોઈએ બિલકુલ કે બરાબર છે is this the man I want to become? સો તમે આવા માણસ બનવા જશો કે જે પોતાની માં સામે કોન્ફિડન્ટલી ના જોઈ શકે, કોઈ પોતાની બેનની સામે આંખોથી આંખો મિલાઈને તમે ના જોઈ શકો, ટીચરની સામે તમે આંખોથી આંખો મિલાઈને ના જોઈ શકો. તમે એવા બનવા માંગશો? તમને રાઈટ એજ્યુકેશન કાં તો તમારા ટીચર્સ આપી શકે કાં તો તમારાથી એલ્ડર આપી શકે. તમારા ફ્રેન્ડ્સ તમને રાઈટ એજ્યુકેશન આપી શકે નહીં. સાથે ત્રીજું શેમાં? હોમવર્કમાં, સ્પોર્ટ્સમાં, ઊંઘવામાં. બીજું ટેરેસ પર એટલે કે યુ લાઈક ટુ લીવ અલોન. ગેમમાં ટીવી જોવામાં, સ્પોર્ટ્સમાં, એક્સટર્નલ આઉટડોર ગેમ્સ, ઓકે, ફ્રેન્ડ સર્કલ સાથે, ઓકે, યસ, ગેમ રમવામાં, ટીવી જોવામાં, મેક્સિમમ ટાઈમ મોબાઈલ ગેમ રમવામાં. બે ચાર ભેગા થઈને કંઈક અલગ જ વાતો કરીએ છીએ. એમાં ગર્લની વાત થાય, કઈ બોયની વાત થાય, કોણ કોની સાથે છે એ વાત થાય. આજે આવું થયું, આજે કેવું થયું, આજે મેં મોબાઈલમાં આ જોયું હતું, આ એનો સાઇટ છે, પછી રીલ શેર થાય, મેં આ રીલ જોઈ હતી, તું આ રીલ જો, એવું
છે કે નથી થતું? આમાંથી ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવા વાળી પબ્લિક કેટલી છે? હાથ ઉપર કરો. ઓકે ફાઇન. એની અંદર ઇન્સ્ટાગ્રામમાં એક વસ્તુ તમે જોજો, એનો અલ્ગોરિધમ સેટ હોય. તમે કોઈ એક રીલને 5 સેકન્ડથી વધારે જુઓ તો તમારી સામે એવી ને એવી જ રીલ આવે. અગર તમે કોઈ બ્રેકઅપ ની જોઈ તો તમારી સામે બધી બ્રેકઅપ ની જ આવે. પછી એમ થાય કે આ શું એક જ વસ્તુ આવે છે. થાય છે ને? હું અમુક પહેલા ક્વેશ્ચન કહું છું તો આપણે ડિસ્કશનમાં જઈ શકીએ. નેક્સ્ટ, જે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમને વાત થાય, એ વાત થયા પછી તમને ક્યુરિયોસિટી થાય છે, આમ જાણવાની ઈચ્છા થાય કે આ શું વાત કરતો હતો. પછી આપણે શું કરીએ? જે આપણને ક્યુરિયોસિટી થઈ એનો આન્સર શોધવા માટે આપણે શું કરીએ છીએ? શું કરીએ એના માટે? ગૂગલ જ કરીએ છે ને. એક કામ કર્યું, હવે એ માણસ સામે તમે આંખો આમ કરીને જોઈ શકો, આંખમાં આંખ મિલાઈ શકો, તો એ સારું છે કે ખોટું છે? અગ્રી છો મારી સાથે? એ સારું જ કહેવાય કે ખોટું કહેવાય? તો શું આપણે આ ખોટું કામ નથી કરતા? ચલો 10 ને જવા દો. જે લોકો બોલે છે એમને હું પૂછું છું કે શું તમે આ ખોટું કામ નથી કરતા? સ્કૂલમાં આવે તો ટીચર્સ જ એવું કહેવાય, નાના નથી હવે મોટા થઈ ગયા. આ વર્ડ તમે સાંભળો છો? સાંભળો છો ને? જ્યાં જઈએ ત્યાં શું બોલે છે? હવે તમે મોટા થઈ ગયા. તો મેં તમને આ જે 3 સિચ્યુએશનની વાત કરી, એ 3 સિચ્યુએશનની અંદર તમને કોઈ પૂછવતો ક્વેશ્ચન છે કે જે હું એને એક્સપ્લેન કરી શકું? આગળ તો વધીશું જ આપણે. તમને કોઈ પૂછવતો ક્વેશ્ચન છે એની અંદર કે મેમ મને આવું થાય છે એટલે આજ તમે પૂછી શકો છો. હું અહીંયા તમારા એક મોટી બેન કે એક માં, કારણ કે આમાં ફ્રેન્ડ તમને નોલેજ ના આપી શકે એલા છે તો પછી શાના માટે જોવા? આ તમારી એજ છે તો મસ્ત બિંદાસ જુઓ, સારું કન્ટેન્ટ જુઓ, કરિયરને રિલેટેડ જુઓ, મોટિવેશનલ સ્પીકર્સ જુઓ. હવે જો વોશરૂમની અંદર 2 છોકરા જશે તો તમારા આટલા બધા રિચ્યુઅલ્સ થાય છે, આટલું બધું થાય છે, જેને આટલી પવિત્ર વસ્તુ મળવામાં આવે છે. એ શબ્દો કે જે તમારા ઘરની અંદર તમારા પપ્પા બોલતા હોય કે તમારા મમ્મી બોલતા હોય કે તમારા કાકા બોલતા હોય, એ જ અપશબ્દો, એ જ ગાળ જેને કહીએ બેડ વર્ડ આપણે, એ પછી તમે મને કહો કે અત્યારે જેવા છો શું તમે એવા બનવા માંગશો કે ચેન્જ થવા માંગશો? તો એ મિરરમાં નહીં, તમે બદલવા માંગશો કે આવા જ રહેવા માંગશો? બહુ કોન્ફિડન્ટ નહીં હા કે ના? હા, વેરી ગુડ. તમે બદલવા માંગશો કે આવા છો એવા જ રહેવા માંગશો? બદલવા માંગશો? તમે બદલવા માંગશો કે આવા જ રહેવા માંગશો? હવે મેં આવે હું મારી પોતાની રિસ્પેક્ટ કરીશ. આજથી હું દરેક છોકરી તથા સ્ત્રીની રિસ્પેક્ટ કરીશ. આજથી હું બેડ વર્ડ નહીં બોલું અને વિચારોમાં પણ બેડ લેંગ્વેજનો ઉપયોગ નહીં કરું. આજથી હું કોઈ પ્રકારના ડર્ટી વિડિયોઝ જોઈશ નહીં. હું એક રિયલ મેન બનીશ. જેના વિચારો એકદમ સાફ, જે દિલથી દયાળુ અને ફિઝિકલી ફિટ છે. I will be a real man who is
strong, who is